સુરતમાં પણ પેટ્રોલનો ભાવ 99.12 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે। અગાઉ પેટ્રોલનો ભાવ 98.18 રૂપિયા હતો। પેટ્રોલમાં 94 પૈસાનો વધારો નોંધાયો છે। ડીઝલનો નવો ભાવ 95.6 રૂપિયા થયો છે, તો અગાઉ ડીઝલનો ભાવ 94.21 રૂપિયા હતો। ડીઝલના ભાવમાં 85 પૈસાનો વધારો થયો છે, તો સુરત વાસીઓ પણ પરેશાન છે। સતત ડીઝલ અને પેટ્રોલના ભાવ વધી રહ્યા છે। ઘણા બધા પેટ્રોલ પંપ પર જથ્થા ખૂટી પડ્યા છે, લોકો લાઇનમાં પણ ઉભા રહે છે, તેમ છતાં પેટ્રોલ ડીઝલ પણ મોંઘું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। જી મનીષ, આ અઠવાડિયાની અંદર કહી શકાય કે ત્રીજી વખત ભાવ વધારો પેટ્રોલ ડીઝલમાં, સુરતવાસીઓ શું કહી રહ્યા છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં પણ પેટ્રોલનો ભાવ વધ્યો છે। જનતા હેરાન પરેશાન છે, કારણ કે ત્રીજી વાર આ પેટ્રોલનો ભાવ વધ્યો છે। પેટ્રોલની વાત કરીએ તો સુરત શહેરમાં 94 પૈસા અને ડીઝલની વાત કરીએ તો 95 પૈસાનો ભાવ છે તે વધારો થયો છે। આજથી નવો પેટ્રોલનો ભાવ છે તે 99.12 પૈસા છે, એટલે કહેવાય કે સદીથી માત્ર ને માત્ર થોડાક જ પૈસા હવે દૂર રહી ગયો છે। ત્યારે ડીઝલનો ભાવ પર વાત કરીએ તો 95.6 પૈસા પેટ્રોલ થઈ ગયો છે, એટલે શહેરમાં સતત પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે। આમ જનતા હેરાન પરેશાન છે। લોકો સાથે વાત કરીએ, ભैया क्या कहोगे, पेट्रोल का भाव आज फिर बढ़ा है? हेलो, पेट्रोल का भाव बढ़ा है। हाँ, कैसे अब देख रहे हो इसको? बहुत बढ़ा है अभी। બિલકુલ, તો લોકો હેરાન પરેશાન છે। અન્ય લોકો છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, શું કહેશો, પેટ્રોલનો ભાવ આજે પાછો વધી ગયો છે? પેટ્રોલનો ભાવ રોજે રોજ વધે છે અને રોજે રોજ હેરાનગતિ છે। અત્યારે એમ કહે તો ચાલે કે મોદી સાહેબ ખાલી પૈસા જ બનાવે છે પોતાના સરકારના કાગળદીના માટે, બાકી અમારા માટે કંઈ સોચતી નથી। એટલે અત્યારની તારીખમાં તો એમ કહેવાય કે અમે લોકો પીસાઈએ છીએ, મોદી સાહેબની સરકાર જલસા કરે છે। અત્યારે વિદેશ જવાના માટે કરે, આમ ને તેમ ફરે છે, શું કરવા? દેશમાં રહીને દેશનો કંઈક વિચાર તો સારું નહીં પડે? આમ મારો સવાલ છે મોદી સાહેબને। અને બીજી બધી વસ્તુમાં દરેક જગ્યાએ કંઈક ને કંઈક ધર્મ ને બધું લાવીને હેરાન કરે છે, પણ કંઈ વિકાસ કરે તો કંઈ દેખાય ને। બિલકુલ, લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। સતત પેટ્રોલનો ભાવ છે તે વધી રહ્યો છે। આજે પણ ભાઈ શું કહેશો, આજે જે રીતના પેટ્રોલનો ભાવ વધ્યો છે, લોકો છે તે ક્યાંક ને ક્યાંક સુરત શહેરમાં હેરાન પરેશાન દેખાઈ રહ્યા છે, કારણ કે ત્રીજી વાર સતત પેટ્રોલનો ભાવ વધ્યો છે। ભાઈ શું કહેશો, આજે પાછો પેટ્રોલનો ભાવ વધી ગયો છે? એના વિશે હવે હું કંઈ ના કહી શકું। સરકારે જે નિર્ણય લે તે એને ફોલો કરવું પડે, બરાબર છે? બિલકુલ, સરકાર જે નિર્ણય લે તે ફોલો કરવું પડે। અન્ય લોકો કાકા, હું કહ્યું આજે પેટ્રોલનો ભાવ પાછો વધી ગયો છે, એમાં શું વધારો તો પડે જ। કેમ? અમેરિકાની બાજુ તો 30% 35% વધ્યો, એટલે એટલું જ કરવું પડે તો લોકોને ખ્યાલ આવે। વાંધો નહીં, પેટ્રોલનો ભાવ વધ્યો છે, નહીં, કંઈ વાંધો નહીં। હજી વધશે તો? હા, વચ્ચે તો એ રીતે ચલાવવાનું ને। બિલકુલ, પેટ્રોલનો ભાવ વધ્યો છે, તેનાથી કંઈ ફરક નથી પડી રહ્યો। ભાઈ શું કહેશો, પેટ્રોલનો ભાવ આજે પાછો વધી ગયો છે? हाँ, पेट्रोल का दाम तो बढ़ गया है, अब क्या करें, પરેશાની હોતી है? परेशानी होती है। બિલકુલ, લોકો હેરાન પરેશાન છે, કારણ કે સતત પેટ્રોલનો ભાવ છે તે વધી રહ્યો છે। ભાઈ શું કહેવું, આજે પાછો પેટ્રોલનો ભાવ વધી ગયો છે? હવે જે વધ્યો છે તે એમાં પુરાવું તો પડશે, જે કામ કરવાનું છે તે રૂટિન કરવું જ પડશે। હવે જેથી કરીને ભાવ થોડો ડાઉન થાય તો સારી વાત છે। આગળ વધે, હજી પેટ્રોલ ભાવ વધી શકે છે? વધી શકે તો બી અમારે તો સોનું પુરાવાનું તો સોનું જ પુરાવાનું છે। હવે જે વધે તે વધવા દો, બીજું તો શું કરવાના, ગવર્મેન્ટ જે કરે તે ઠીક છે। બિલકુલ, તો લોકો કહી રહ્યા છે કે પેટ્રોલનો ભાવ ભલે વધ્યો, જીવન જરૂરિયાતની વસ્તુ જેવું પેટ્રોલ છે, એટલે હજી પણ વધશે તો બી ભરાવું એ તો મજબૂરી છે। એટલે સુરત શહેરમાં સતત પેટ્રોલ અને ડીઝલનો ભાવ છે તે વધી રહ્યો છે। લોકો છે ક્યાંક ને ક્યાંક આ પેટ્રોલના ભાવના, ડીઝલના ભાવને વધાવી પડી રહ્યા છે, જે રીતના યુદ્ધની પરિસ્થિતિ છે। સાથે જ વાત કરીએ તો કેટલાક લોકો આ મોંઘવારીનો માર પણ કહી રહ્યા છે। એટલે શહેરમાં હવે પેટ્રોલનો ભાવ માત્ર સદીથી માત્ર થોડા જે કહેવાય કે પૈસા જ દૂર છે। જી જી મનીષ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।